નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી આવી છે તે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 4 છે તે ભાગ 4ની અંદર આપણને વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 8 આપેલો છે, વનસ્પતિમાં પ્રજનન। તો આ વનસ્પતિમાં પ્રજનન પાઠ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથીનો ચોથો ભાગ છે તે ચોથા ભાગની અંદર આપવામાં આવેલા દરેક પાઠના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો આપણે શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે આ જે ધોરણ 3થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે દરેક ધોરણની સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર 8, વનસ્પતિમાં પ્રજનન। ચાલો, અહીંયા તમે જોશો તો પ્રશ્ન નંબર 1માં આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો। પહેલો સવાલ, ઈષ્ટમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે, તો જવાબ આવશે કલિકા સર્જન। બીજું, કઈ વનસ્પતિના બીજ પ્રાણીઓના શરીરને ચોંટી દૂર સુધી ફેલાય છે, તો જવાબ આવશે ગાડરિયું। ત્રીજું, કયો છોડ મૂળમાંથી વૃદ્ધિ પામે છે, તો જવાબ આવશે શક્કરિયું। ચોથો સવાલ, ફલિતાંડ શામાંથી ઉદ્ભવે છે, તો જવાબ આવશે જન્યુઓ। પાંચમો સવાલ, વિવિધ પુષ્પોના અંડાશયમાં ખાલી જગ્યા આવેલા છે, તો જવાબ આવશે એક કે તેથી વધુ અંડકો। છઠ્ઠો સવાલ, નીચેનામાંથી વનસ્પતિના કયા ભાગો લિંગ પ્રજનનમાં ભાગ લે છે, તો અહીંયા જવાબ આવશે બીજું, પહેલું અને ત્રીજું, એટલે કે પહેલું, બીજું અને ત્રીજું, જેમ કે પુષ્પ, બીજ અને ફળ। ત્યાર પછી છે સાતમો સવાલ, બટાકાના છોડમાં આંખ એ શું છે, તો જવાબ આવશે પ્રકાંડની કલિકા। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યા પૂરો। એમાં આઠમો સવાલ, ઈષ્ટના કોષોમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે કલિકા। નવમી ખાલી જગ્યા નામની લીલમાં અવખંડન જોવા મળે છે, તો સ્પાયરોગાયરા। 10મું, બે સજીવો ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં બીજાણુ દ્વારા પ્રજનન થાય છે, તો મ્યુકર ફૂગ અને હંસરાજ। 11મો સવાલ, અલિંગી પ્રજનન એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પદ્ધતિથી સર્જાય છે, તો કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ સર્જન। ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ 12મું, જોડકા જોડો। એમાં વિભાગ એમાં છે બીજાણુ સર્જન, તો બીજાણુ સર્જનને આપણે જોડીશું વિકલ્પ ડી એટલે કે હંસરાજ સાથે। લિંગી પ્રજનનને આપણે જોડીશું એ એટલે કે ફળો સાથે। અલિંગી પ્રજનનને આપણે જોડીશું બી એટલે કે પ્રકાંડ સાથે। એક લિંગી પુષ્પને આપણે જોડીશું વિકલ્પ ઈ એટલે કે મકાઈ સાથે, અને દ્વિલિંગી પુષ્પને આપણે જોડીશું વિકલ્પ સી એટલે કે સરસવ સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ લખો। એમાં 13મો સવાલ, કયા છોડમાં સ્વપરાગનયનની ક્રિયા થાય છે, તો સરસવ, મગફળી, ટામેટા, ગુલાબ અને પેટુનિયામાં સ્વપરાગનયનની ક્રિયા થાય છે। 14મો સવાલ, કયા છોડમાં પરપરાગનયનની ક્રિયા થાય છે, તો મકાઈ, પપૈયા અને કાકડીમાં પરાગનયન એટલે કે પરપરાગનયનની ક્રિયા થાય છે। 15મો સવાલ, કયા છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય, તો ગુલાબ, સૂર્યમુખી, ખજૂર, ચંપા, કરણ વગેરે છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે। 16મો સવાલ, નીચે આપેલા ફળોનું માંસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો, તો માંસલ ફળમાં આવશે બોર, કેરી, સફરજન, દ્રાક્ષ, મોસંબી, ટેટી, ચીકુ, નારિયેળ અને કેળા। શુષ્ક ફળમાં આવશે વટાણા, તુવેર, મગ, ચણા, મગફળી, વાલ અને ચોખા। ત્યાર પછી 17મો સવાલ, નીચે આપેલા પુષ્પોનું એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પમાં વર્ગીકરણ કરો। એકલિંગી પુષ્પમાં આવશે મકાઈ, પપૈયા, કાકડી, લીંબુ અને જામફળ। દ્વિલિંગી પુષ્પમાં આવશે સરસવ, ગુલાબ, મોગરો, જાસૂદ અને પેટુનિયા। ત્યાર પછી છે 18મો સવાલ, કઈ વનસ્પતિઓના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે, તો શક્કરિયા અને ડહાલિયાના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે। 19મો સવાલ, વાનસ્પતિક કલિકા કોને કહે છે, તો પુષ્પ કલિકા ઉપરાંત કક્ષમાં કલિકાઓ જોવા મળે છે, જેમાંથી પ્રરોહનું નિર્માણ થાય છે, આ કલિકાને વાનસ્પતિક કલિકા કહે છે। ત્યાર પછી 20મો સવાલ, આપેલ વનસ્પતિના બીજના ફેલાવાને ધ્યાને લઈ તેનું પાણી, પવન, પ્રાણીઓ દ્વારા બીજના ફેલાવામાં વર્ગીકૃત કરો। પાણી દ્વારા તો એમાં નારિયેળ, પવન દ્વારા તો સૂર્યમુખી, ઘાસ, સરગવો અને મેપલ, પ્રાણી દ્વારા તો યુરેના અને ગાડરિયું। ત્યાર પછી છે વાનસ્પતિક પ્રજનનના ઉદાહરણ। એમાં છે પર્ણ દ્વારા તો પાનફૂટી, પ્રકાંડ દ્વારા તો બટાકા, આદુ અને ગુલાબ, મૂળ દ્વારા તો શક્કરિયા અને ડહાલિયા, બીજાણુ સર્જન તો મ્યુકર અને હંસરાજ, અવખંડન તો સ્પાયરોગાયરા।
ચાલો ત્યાર પછી છે 22મો સવાલ, પુંકેસર અને સ્ત્રીકેસરની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ એ જે છે પુંકેસર છે, જેની અંદર પરાગાશય અને એનો તંતુ આવશે. ત્યાર પછી આપણે સ્ત્રીકેસર જોઈએ તો સ્ત્રીકેસરમાં તમે જોશો તો સૌથી ઉપર પરાગાસન, ત્યાર પછી પરાગવાહિની, ત્યાર પછી છે અંડાશય અને ત્યાર પછી અહીંયા તમે અંદરના ભાગમાં જોઈ શકો છો અંડકોશ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 23મો સવાલ, કલિકા સર્જન દ્વારા પ્રજનન કરતા સજીવની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો જો કલિકા સર્જન દ્વારા ઈષ્ટમાં પ્રજનન થાય છે, તો અહીંયા તમે જોઈ શકો છો આ ઈષ્ટનો કોષ છે, આ વિકસતી કલિકા છે, ત્યાર પછી અહીંયા નવી કલિકા છે અને કલિકાઓની સાંકળ બની છે. ચાલો ત્યાર પછી 24મો સવાલ, ફલિતાંડ નિર્માણની ઘટના આકૃતિ સહ વર્ણવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે અંડકોષ, ત્યાર પછી પરાગરજ, પરાગનલિકા, ફલિતાંડનું નિર્માણ. ચાલો તો આ રીતે આપણે ફલિતાંડનું નિર્માણ કરી શકીએ. એની સમજૂતી આ પ્રમાણે આપણે લખી શકીએ કે જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે. નરજન્યુ અને માદાજન્યુનું સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહેવાય. ફલિતાંડનું ભ્રૂણમાં વિકાસ થાય છે. ત્યાર પછી 25મો સવાલ, નીચે આપેલ પુષ્પની આકૃતિનું નામ નિર્દેશન કરો. ચાલો તો અહીંયા જે આપણને પુષ્પ આપ્યું છે એમાં તમે સૌથી ઉપર જોશો તો પરાગાસન, ત્યાર પછી છે પરાગવાહિની, ત્યાર પછી છે બીજાશય, ત્યાર પછી અહીંયા તમે જોશો તો બીજાંડ. ત્યાર પછી 26મો સવાલ, કલમ શું છે સમજાવો. તો ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે તેમાંથી તેનો છોડ વિકાસ પામે છે. ઉપયોગમાં લીધેલ ટુકડાને કલમ કહે છે અને આ રીતને કલમ કરવી કહે છે. 27મો સવાલ, અપરિપક્વ અને આચ્છાદિત પર્ણો ધરાવતું પ્રકાંડ એટલે શું, તેનું કાર્ય શું હોય છે. તો અપરિપક્વ અને આચ્છાદિત પર્ણો ધરાવતું પ્રકાંડ એટલે વાનસ્પતિક કલિકા. આ વાનસ્પતિક કલિકા નવા છોડનું સર્જન કરી શકે છે. 28મો સવાલ, પરાગનયન એટલે શું, તેના પ્રકાર જણાવો. તો પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય. પવન, પાણી અને કીટકો દ્વારા પરાગનયન થાય છે. તેના બે પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. ત્યાર પછી આપણને પ્રવૃત્તિ આપેલી છે, તો અહીંયા તમે જોઈ શકો છો શું કહ્યું છે કે ભાઈ તમારી શાળામાં રહેલા વિવિધ છોડનું અવલોકન કરી તમારા શિક્ષકની મદદથી પુષ્પોમાં પરાગનયનની ક્રિયાની સમજ સ્પષ્ટ કરો અને તમારી નોટબુકમાં નોંધ કરો. શાળાના બગીચામાં રહેલા વિવિધ છોડ, વૃક્ષ, ક્ષુપની યાદી તૈયાર કરી તે લિંગી પ્રજનન કે અલિંગી પ્રજનનના પ્રકારોમાં વિભાજિત કરો. ચાલો ત્યાર પછી આપણને અહીંયા રચનાત્મક મૂલ્યાંકન આપેલું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા આપણે આ જે વાનસ્પતિક પ્રજનનનો જે પાઠ છે સ્વ અધ્યયન પોથીમાંથી તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીમાં વિજ્ઞાન વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે સ્વ અધ્યયન પોથી છે ધોરણ 7ની, તેના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.